રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઇલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રોન ટેકનોલોજીના નવતર અભિગમનો રામનાથપરા મંદિર ખાતેથી મેયર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરના 162 ચોરસ કિલોમીટરના વિસ્તારનું AI આધારિત પ્લેટફોર્મ પર મેપિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની અમલવારી કરવામાં આવી છે. મચ્છરોના વધતા ઉપદ્રવ અને રોગચાળાને કંટ્રોલ કરવા માટેની આ ટેકનોલોજીનો ઉપયોગ શહેરની તમામ એવી સાઇટ્સ પર કરવામાં આવશે કે ત્યાં માણસો દવા છંટકાવ માટે પહોંચી શકતા ન હોય. જો કે રામનાથપરા મંદિરના પ્રાંગણથી પ્રારંભ થયેલી નવીનતમ પહેલના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સુમેરા મોડા પહોંચતા મેયર ડોક્ટર શુક્લે તેમનો રાહ જોવાને બદલે કાર્યક્રમની શરૂઆત કરી દીધી હતી, જે ઉપસ્થિત સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ડ્રોન દ્વારા પ્રી આઈડેન્ટિફાઈ જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મીઓ વ્યક્તિગત ધોરણે પહોંચીને દવાનો છંટકાવ નથી કરી શકતા. ડ્રોન દ્વારા ઉપરથી હવાથી દવાનો છંટકાવ કરવામાં આવે છે અને વિશ્વાસ જેને લીધે રાજકોટમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કહેર મચાવતા રોગોને નાથી શકાશે, એનું પ્રમાણ ઘટાડી શકાશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સ્ટેન્ડિંગ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન છે કે એને આટલો સારો રાજકોટ માટે એક પ્રયોગ કર્યો છે અને આવા ટેન્ડરને મંજૂરી આપી. આ ડ્રોન ટેકનોલોજી થકી અમે મચ્છરોને ફાઇટ કરવા માટે આ એક નવો અભિગમ છે અમારી એક પ્રેક્ટિકલ મુશ્કેલી જે અમે સાઇટ પર જે પ્રેક્ટિકલ મુશ્કેલીઓ હોય છે અમારી એ મુશ્કેલી એ રહે છે કે ક્યાંય પણ જ્યાં માણસ નથી જઈ શકતો ત્યાં કઈ રીતે ફાઇટ કરવું. તો આ ડ્રોન થકી એવી જગ્યાઓ ઉપર પણ જઈ શકાશે, ઇઝીલી જઈ શકાશે. ત્રીજું, આનાથી મેપિંગ પણ થશે અને એક્ઝેક્ટ એ સ્પેસ ઉપર જ અમે એને કામગીરી કરીશું. એટલે આ પ્રકારે બહુ ઇફેક્ટિવ કામગીરી આના થકી થવાની છે. અમારી રૂટીન તમામ પ્રકારની કામગીરી ચાલુ રહે છે. આ ઉપરાંત પણ કંઈ અમારાથી એફર્ટ થશે તો એ પણ કરીશું, પણ અમારો પ્રયત્ન એ રહેશે કે મચ્છરોથી મુક્તિ આપીશું. હાલ અમે આ અત્યારે શરૂ કર્યું. અમે આને વધારતા જ જઈશું. અપર કોઈ અમે લિમિટ નથી રાખવા માંગતા કે જો બાકી કામગીરી ગમેલા